ટુ માય યુટ્યુબ ચેનલ દિવેશ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ, મેં નહીં દિવેશભાઈ બોલશે તમને। દિવેશભાઈ ક્યાં જઈ રહ્યા છે? આજે HP પેટ્રોલ પંપના ત્યાં કાલે એક ઓપનિંગ પ્રોગ્રામ છે, એક મંડપ ડેકોરેશનનું ઓર્ડર આવેલું છે, તો હમણાં ત્યાં રહ્યા છે આપણે। આવી ગયું છે ચીકાલી ફાટક હાઈવે, જોઈ શકો છો તમે। આપણે ચીકાલી ફાટક હાઈવેના રસ્તા પર છે। આપણા વડીલ જાય છે, દાદા જાય છે અને હમણાં દીકરામાં બેહાડી મૂકો। દાદાનું નામ છે સીમાભાઈ। સાંજના 5:30 વાગી ગયા છે અને વરસાદનું મોસમ છે, વરસાદ પડવાની સંભાવના છે। આપણી આગળ ચાલીએ, આ આપણી દિવેશ હોટલ છે। હા, HP પેટ્રોલ પંપ આવી ગયું છે। આપણે પહોંચી ગયા છે HP પેટ્રોલ પંપ પર। અહીંયા જ કાલે એક ઓપનિંગ પ્રોગ્રામ છે, તો એક નાનું ડેકોરેશનનું ઓર્ડર આવેલું। આપણે HP પેટ્રોલ પંપ પર આવી ગયા છે હમણાં। ડેકોરેશનનું સામાન ટેક પાછળ ટાલીમાં છે। આપણા દિવેશભાઈ છે, એમનો ભાઈ વિવેકભાઈ પણ આજે સાથે આવેલું છે, કેમ કે મજૂરો હતા નહીં એટલા માટે, અને વરસાદને ધીમે ધીમે ચાલુ થાય છે। જો હમણાં ડેકોરેશનનો સામાન ધીમે ધીમે ઉતારવામાં આવે છે, કેમ કે વરસાદ પડે છે। આપણા દિવેશભાઈ લઈ આવ્યા। આપણા વિવેકભાઈએ અને દિવેશભાઈએ બધું ડેકોરેશનનું સામાન નીચે ઉતારી લીધું છે। આ ખુરશીઓ અને 2 ટેબલ, સગડી અને આ બસ આટલું જ હતું, તપેલા અને બસ। આ મંડપ બાંધવાનું છે એટલા માટે ડેકોરેશનનો સામાન છે। આપણા દિવેશભાઈ જે યુટ્યુબ ચેનલના માલિક છે। કામયાબી એમ જ નથી મળતી, કામ કરવું પડે છે। તપસ્યાથી આગળ વધીએ છીએ આપણે। કોઈ પણ કામ નાનું મોટું નહીં હોતું। વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને
દિવેશભાઈ અને વિવેકભાઈ મંડપ બાંધી રહ્યા છે. કે આજે ને વરસાદ હતું એટલા માટે ને મજૂરો આવ્યા નથી, એટલા માટે આજે દિવેશભાઈ અને વિવેકભાઈ મંડપ બાંધે છે. કેમ કે એક નાનું જ હતું પ્રોગ્રામ, એટલા માટે કાલે પ્રોગ્રામ છે, એટલા માટે આ મંડપ હમણાં બાંધીને રેડી કરી આપ્યું છે. આપણા દિવેશભાઈ છે અને આ આપણા વિવેકભાઈ છે. કેમ કે આજે મજૂરો આવ્યા નહીં એટલા માટે. તો આજે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તમે કમેન્ટમાં તમારી રાય બતાવજો, કેમ કે તમારો એક લાઇક, સબસ્ક્રાઈબ, શેર અમારા માટે બહુ મોટું મોટિવેશન છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમારું ધન્યવાદ.